Okay, multiple access protocols ની category of multiple access protocol, channel partitioning protocol divide channel into smaller piece. એને કહેવાય ટાઈમ સ્લોટ, ફ્રીક્વન્સી અથવા તો કોડ, રાઈટ. ટાઈમ સ્લોટમાં ડિવાઈડ કરી નાખો કે ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલ આપ્યું લેબનું, રાઈટ. સો ફર્સ્ટ જે પણ રોલ નંબર હશે તેને 15 મિનિટ્સ આપો, ત્યાર પછી બીજો આવે તેને 15 મિનિટ્સ આપો, ત્રીજો આવે તેને 15 મિનિટ્સ આપો. વારાફરતી યુ કેન એલોકેટ ચેનલ, એટલે કે આપણું જે રિસોર્સિસ હતું કોમ્પ્યુટર એ તમે વારાફરતી તમે એલોકેટ કરો. સો દેટ ઇઝ ટાઈમ સ્લોટ થઈ ગયું. ફ્રીક્વન્સી સ્લોટ કે આખી તમારા પાસે 2 Mbps ની સ્પીડ છે, રાઈટ. તો ચેનલને તમે ડિવાઈડ કરી નાખો કે 20 યુઝર છે તો દરેકને 2 Mbps ડિવાઈડ બાય 20 જેટલો આન્સર આવે એટલી કેબીપીએસ એ જે છે તમે એલોકેટ કરો, રાઈટ. અને કોડ આવે છે, કોડ એટલે ડિજિટલ કોડ. ઓકે, એ પણ તમે એની અંદર ડિવાઈડ કરી શકો છો. એલોકેટ પીસ અપ ટુ ધ નોડ ફોર ધ exclusive use. Example of the channel partitioning protocol is TDMA, time division multiple access. Second one is frequency division multiple access, and third one is code division multiple access, right. એ છે જે તમે ચેનલને ડિવાઈડ કરો છો. ઓકે, યુ આર ડિવાઇડિંગ ચેનલ. જે તમે એ થી બી કનેક્ટેડ હશો અથવા તો એક કોમ્પ્યુટર કનેક્ટેડ હશે મલ્ટિપલ કોમ્પ્યુટર સાથે. એ જ રીતે બધા કોમ્પ્યુટર એક આપણે કન્સિડર કરીએ મેશ ટોપોલોજી, then multiple computer are connected with the multiple computers, so multiple sender બનશે, multiple receiver બનશે. તો તમે ચેનલને ડિવાઈડ કરી નાખો. જો તમારા પાસે જે પણ બ્રોડકાસ્ટ ચેનલ તમને પ્રોવાઈડ કરવામાં આવી છે એને ડિવાઈડ કરી નાખો, રાઈટ. તો એના હિસાબે 3 અલ્ગોરિધમ યુઝ થાય, TDMA, FDMA અને CDMA, રાઈટ. આપણા મોબાઈલની અંદર પણ તમે ઘણીવાર સાંભળ્યું હશે CDMA ફોન જે જૂના હતા અત્યારે આઉટ ઓફ ડેટ થઈ ગયા CDMA, right. Reliance and Tata Indicom was there, so that they were using CDMA technique. Okay, you will learn what is CDMA in a higher semester in detail, but we will see a definition of TDMA, CDMA, FDMA. Okay, before that, second category is that based on random access protocol. કોઈ પણ randomly કોઈ પણ આપણે સિલેક્ટ કરશું કોને, તો સેન્ડરને. એક જ સેન્ડર એક ટાઈમે રિસીવરને સેન્ડ કરી શકશે, એનું કમ્પ્લીટ થાય ત્યાર પછી બીજાને એલોકેટ કરવાનું, રાઈટ. સો રેન્ડમલી એની અંદર સિલેક્ટ કરવાનું છે. જ્યારે આપણે તમે જે OS ની અંદર પ્રોસેસ શેડ્યુલિંગ શીખેલા હતા એની અંદર તમે સ્પેસિફિક પ્રોસેસ સિલેક્ટ કરતા હતા, રાઈટ, 1 by 1. આપણે અત્યારે એક્ઝામ્પલ આપ્યું લેબનું, સો આપણે લેબ રોલ નંબર વાઇઝ ઇન ધ આઈધર એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં તમે રોલ નંબર વાઇઝ એલોકેટ કરો છો. એ સ્ટાન્ડર્ડ એલોકેશન થયું કહેવાય. જ્યારે રેન્ડમ એટલે તમે હેન્ડ રેઝ કરશો કે આઈ વિલ ફર્સ્ટ એક્સેસ ધ રિસોર્સિસ, રાઈટ. સો એના આધારે એની અંદર again three techniques છે. channel not divided and allow collision, recover from collision. Example of random access, that is MAC protocol, medium access protocol. અને એની અંદર 3 એક્ઝામ્પલ જે છે અલોહા, સ્લોટેડ અલોહા, CSMA, CSMA CD, CSMA CA. okay, all the technique we will learn. okay, અલોહા, સ્લોટેડ અલોહા, CSMA. okay, એ આપણે okay, if possible we will see this all 3 technique. Then talking turns protocol, nodes take turns, but nodes with the more to send can take longer turns, right. એની અંદર polling, example to polling and token passing એ પણ આપણે જોઈશું. but before that we will start with the channel division કેવી રીતે થાય. તો first is TDMA. I think basic idea તમને આવી ગઈ હશે. TDMA, time division multiple access. that means what, you are dividing a turn અથવા ટાઈમ સ્લોટ તમે પ્રોવાઈડ કરશો each and every node ને, જે રીતે તમે રાઉન્ડ રોબિનમાં કરતા હતા રાઉન્ડ રોબિન અલ્ગોરિધમની અંદર. so suppose that the channel support n nodes and that the transmission rate of the channel is RBPS, bits per second. r જે પણ ચેનલ છે એની સ્પીડ r bits per second છે. TDM divides the time into time frames and further divided each time frame into n time slot. okay,
So each time slot is then assigned to other one of the n nodes. ઓકે, દરેક ટાઈમ સ્લોટ એટલે આપણે શું કર્યું છે, ચેનલ ને ડિવાઈડ કર્યું છે, સોરી ટાઈમ ડિવાઈડ કર્યું છે ટાઈમ ફ્રેમની અંદર, અને ફર્ધર ડિવાઈડ જે પણ ટાઈમ આપ્યો છે, ફોર એક્ઝામ્પલ 5 સેકન્ડની અંદર પણ ટાઈમ આપ્યો છે કે એની અંદર પણ n ટાઈમ સ્લોટ આપણે ડિવાઈડ કર્યા છે. ઈચ ટાઈમ સ્લોટ ઇઝ અસાઇન્ડ ટુ ધ વન ઓફ ધ n નોડ. Okay, so whenever node has a packet to send, it transmit the packet bits during assigned time slot in the revolving time TDM frame. મેં તમને કીધું એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ, તમે ઓપરેટિંગ સિસ્ટમની અંદર પ્રોસેસની અંદર રાઉન્ડ રોબિન શીખેલા, રાઈટ? કે પ્રોસેસ P1 છે એને ટોટલ 7 ફ્રેમ્સ જોઈએ છે, પણ એક ટાઈમ સ્લોટ તમે રાઉન્ડ રોબિનમાં રાખો છો 3 સેકન્ડ ફોર એક્ઝામ્પલ, તો તમારે 3 સેકન્ડના 2 વખત અને 1 સેકન્ડનો, એટલે કે તમારો ટોટલ 3 વાર તમારો ટોટલ 3 times you need to use that processor, right, in a round robin. સેમ થિંગ અહીંયા પણ એવું જ કરેલું છે. બધા ટાઈમ સ્લોટને ડિવાઈડ કરી નાખ્યા છે, અને જે પણ સેન્ડર હશે એના પણ n ટાઈમ સ્લોટમાં ડિવાઈડ કર્યા છે, રાઈટ? So compare this TDMA technique with the round robin, you will get easily idea. Okay, so each time slot is then assigned to one of the n nodes. Whenever node has a packet to send, it transmit the packet bits during its assigned time slot in the revolving TDM frame. Okay, આપણે આની અંદર n ટાઈમ સ્લોટમાં ડિવાઈડ કર્યું છે, અને ઈચ ટાઈમ સ્લોટની અંદર turn આવશે. Okay, typically slot size are chosen so that a single packet can be transmitted during a slot time. જે રીતે તમે પ્રોસેસની અંદર સિલેક્ટ કરતા હતા ટાઈમ સ્લોટ, એ જ રીતે. સો અહીંયા ફિગરમાં TDMA ડિવાઈડ કર્યું છે, જો 1 to 4 એક ફ્રેમના 4 પાર્ટમાં ડિવાઈડ કર્યા છે, અને એક સ્લોટમાં એક, એટલે કે સપોઝ તમારો 4 મેસેજ છે, હાઈ, 1 ઇઝ હાઈ, સેકન્ડ 1 ઇઝ હેલો, થર્ડ 1 ઇઝ ફોર એક્ઝામ્પલ હાઈ, હેલો, હાઉ, એન્ડ ચોથો કોઈ પણ મેસેજ હશે. ઇટ મીન્સ દેટ યુ આર ડિવાઇડિંગ હોલ મેસેજ ઇન્ટુ 4 ફ્રેમ, અને એ 4 ફ્રેમમાં તમે ડિવાઈડ કર્યો હશે, એક ટાઈમ સ્લોટ તમે એને એલોકેટ કરશો. ઓકે, TDMA is attractive because it eliminates collision and it is perfectly fair. Each node gets a dedicated transmission rate of R plus n bps during each frame time. However, it has a 2 major drawbacks. First, a node is limited to average rate of R plus n bps even when it is only one node with the packet to send. Okay, major drawbacks શું છે કે node is limited to average rate of R divided by n. આ જે છે એ ટોટલ તમારા n બ્લોક થયા કહેવાય, અને તમારી ટોટલ સાઇઝ આપેલી હતી R. સો R by n એક સ્લોટ માટે તમને મળે છે. સો તમારા પાસે જો એક જ નોડ માટે ડેટા સેન્ડ કરવાના હશે, તો બાકીના જે પણ જેના માટે જે સેન્ડર તમે એલોકેટ કરેલા છે એના માટે તમારા ડેટા વેસ્ટ જશે, બરાબર? એટલે આનો કહેવાનો મતલબ એ છે કે ફોર એક્ઝામ્પલ તમારા પાસે 20 ક્લાસમાં 20 સ્ટુડન્ટ છે, એક રિસોર્સ છે, તો 20માંથી કોઈક એક એબસન્ટ રહ્યું હશે, મીન્સ એના પાસે વર્ક કરવા જેવું કંઈ નથી, ફોર એક્ઝામ્પલ તમારે પીસી ઉપર, સો એનો જે ટાઈમ સ્લોટ હશે એ વેસ્ટ જશે. દેટ ઇઝ ધ મેઇન ડ્રોબેક. એન્ડ સેકન્ડ ડ્રોબેક ઇઝ દેટ નોડ મસ્ટ ઓલવેઝ વેટ ફોર its turn in the transmission sequence again, even when it is only node with the frame to send, right? So તમારે ટાઈમ સ્લોટના હિસાબે ફ્રેમ સેન્ડ કરવી પડશે, પણ જો બીજો કોઈ સ્ટુડન્ટ માટે સ્લોટ ડિવાઈડ કર્યો હશે, એલોકેટ કર્યો હશે, પણ એ સ્ટુડન્ટ અવેલેબલ નહીં હશે, તો પહેલા સ્ટુડન્ટે વેઇટ કરવો પડશે. લાઇકવાઇઝ બધા સ્ટુડન્ટ વેઇટ કરશે. સો દેટ ઇઝ ધ ડ્રોબેક ઓફ ધ ટાઈમ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. ભલે ને તમારા પાસે કહેવાનો મતલબ એ છે કે તમારા પાસે ફોર એક્ઝામ્પલ 3 સેન્ડર છે, અને દરેક સેન્ડ કરવા માટે માંગે છે નોડ નંબર 4 માટે, 4 ને સેન્ડ કરવા માંગે છે. તો અગેન 1 હશે, જે પણ ડેટા હશે, ફોર એક્ઝામ્પલ એક ટાઈમે એ 10
કેબી જેટલો ડેટા મોકલી શકે. ફોર એક્ઝામ્પલ, આને ડેટા મોકલવાના છે 25 કેબી, સેકન્ડે મોકલવાના છે 20 કેબી, થર્ડે મોકલવાના છે 0 કેબી. સ્ટીલ એના માટે ચેનલ એલોકેટ થયેલી હશે 10 કેબીની, કે વન માટે ફર્સ્ટ 10 કેબીની ચેનલ એલોકેટ થયેલી હશે, સેકન્ડ માટે, થર્ડ માટે પાછો 1 આવે, પાછો 2 આવે, પાછો 3 આવે, બરાબર. તો ડ્રોબેક શું થશે કે ફર્સ્ટ 10 કેબી કમ્પ્લીટ કર્યું, ત્યાર પછી સેકન્ડ 10 કેબી કમ્પ્લીટ કરશે, પણ 3 ઓલરેડી એલોકેટ કરેલું છે ટાઈમ સ્લોટ, બટ ઇટ હેઝન્ટ એની ડેટા ટુ સેન્ડ. તો એ ટાઈમે તમારી ચેનલ વેસ્ટ જશે, રાઈટ. તો 3 નો જ્યારે ટર્ન આવશે ત્યારે ઓલરેડી એના પાસે કોઈ પણ ડેટા સેન્ડ કરવા માટે નથી, તો એ ટાઈમે તમારી જે ચેનલ હશે એ વેસ્ટ જશે. બીજો ડિસએડવાન્ટેજ શું થશે, 1 અને 2 પાસે ડેટા છે સેન્ડ કરવા માટે, પણ 3 યુટિલાઇઝ નથી કરતું, તો 1 and 2 હેઝ ટુ વેઇટ. જ્યારે આપણે રાઉન્ડ રોબિનમાં શું કરીએ છીએ કે પ્રોસેસ એકવાર કમ્પ્લીટ થઈ ગઈ તો એને આપણે ડિસ્કાર્ડ કરી રાખીએ છીએ. જ્યારે આની અંદર બીજો પણ એક ડિસએડવાન્ટેજ થશે કે ફોર એક્ઝામ્પલ આના 20 કેબી છે અને 2 માટે એક ફ્રેમની સાઇઝ 25 કેબી છે, તો અહીંયા પાછો 1 આવશે, પણ 1 બે વાર આવી ગયો 20 કેબી માટે, સો 1 and 1 ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા છે. પણ અગેન અહીંયા શું થશે, 1 નું ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે, તો પણ એને અમુક સેકન્ડ માટે મળશે, તો એ ટાઈમે પણ તમારી ચેનલ વેસ્ટ જશે. જ્યારે 2 હેઝ ઓલરેડી 5 કેબી ટુ સેન્ડ, રાઈટ. રાઉન્ડ રોબિનમાં તમે શું એઝ્યુમ કરતા હતા, 1, 2, 3 પાસે કોઈ ડેટા જ નથી તો એને ડિસ્કાર્ડ કરતા હતા, 1, 2 અને 1 ઓલરેડી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે તો 2, આ રીતે તમે એલોકેટ કરતા હતા. જ્યારે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સમાં શું થશે, ઓલરેડી તમે સ્લોટ ડિવાઈડ કર્યા છે, તો એના હિસાબે જ તમારો ડેટા સેન્ડ થશે. ઓકે, ક્લિયર? If you have any doubt, you can ask. Okay, next is frequency division multiple access. એની અંદર શું થશે, અહીંયા ટાઈમ ડિવિડ થયેલું હશે, જ્યારે અહીંયા શું થશે, here you are dividing frequency. Okay, so FDMA divide RBPS channel into different frequency and assign each frequency to one of the AND nodes. તમારા પાસે FDM thus create n smaller channel of R.N BPS out of single larger than R BPS channel. FDM share both the advantage and disadvantage of TDM. It avoid collision and divide the bandwidth fairly among the n nodes. FDM also share a principal disadvantage of TDM node is the limited to bandwidth of the R divide n, even when it is only node with the packet to send. Okay, so હું એક્સપ્લેન કરું છું થ્રુ નોટપેડ કે ફોર એક્ઝામ્પલ 10 kbps ની સ્પીડ છે ચેનલ માટે. ઓકે, આના પાસે ડેટા સેન્ડ કરવા માટે છે 20 kb, 2 માટે છે 25 kb અને 3 પાસે 0 kb. તો આની અંદર ડિવિઝન કેવી રીતે થશે, આ 10 kbps ને તમે એવી રીતે ફ્રીક્વન્સીમાં ડિવાઈડ કરો કે જેથી તમારો ડેટા સેન્ડ થઈ જાય. ફોર એક્ઝામ્પલ મીન્સ કે તમે ચેનલને ડિવાઈડ કરો છો કે તમારા પાસે 2 પાસે વધારે ડેટા છે તો એને તમે સ્પીડ એલોકેટ કરો 7 kbps અને 1 ને તમે એલોકેટ કરશો 3 kbps. સો આ થયું તમારું ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સ. ઓકે, તમે ઓવરઓલ 10 kbps ની ફ્રીક્વન્સી મળે છે, બેન્ડવિડ્થ મળે છે, તેના માટે તમે એલોકેટ કર્યું છે. હાયર ડેટા જે હશે, જેને વધારે ડેટાની જરૂર ટ્રાન્સફર કરવાની જરૂર પડશે, એને વધારે બેન્ડવિડ્થ આપવાની. And those node who has a less data to send, that has a some smaller amount of frequency is allocated, so that is called as FDMA.
રાઈટ. એવું પણ તમે કરી શકો છો, કોઈ બધાને ઇક્વલી ડિવાઈડ કરો. દેટ મીન્સ 10 kbps માં આને 5 kbps આપશો અને આને પણ 5 kbps આપશો. This is also one kind of solution, right? તો ફિગરમાં એ જ બતાવ્યું છે કે ઓવરઓલ જે તમને બેન્ડવિડ્થ મળી હશે તેની અંદર ફ્રીક્વન્સી મળી હશે તેને તમે ડિવાઈડ કરી નાખો. FDMA નું રિયલ ટાઈમ એક્ઝામ્પલ જોઈએ તો ઘણી વાર તમે જોયું હશે કે ફોર એક્ઝામ્પલ કેબલમાં ટીવીમાં જોતા હશે કે સ્ટાર હેઝ અ વન નેટવર્ક, રાઈટ? સ્ટાર પ્લસ, સ્ટાર વન, રાઈટ? ઘણી બધી ચેનલ છે, પણ એ લોકો જ્યારે પરમિશન લેતા હશે ગવર્મેન્ટ પાસે, યુ નો દેટ each and every channel has first take permission from the government. તો એ લોકો શું કરે છે, એક આખો બેન્ડવિડ્થ નો રેન્જ સિલેક્ટ કરી નાખે છે. ફોર એક્ઝામ્પલ 10 કિલોહર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ. સો વેનેવર કોઈ પણ એ લોકોએ યુટિલાઇઝ કરવું હશે તો એ રીતે યુટિલાઇઝ કરશે કે 11 કિલોહર્ટ્ઝ પર આ ચેનલ, 12 કિલોહર્ટ્ઝ પર આ ચેનલ, લાઇકવાઇઝ. Okay. And last one is CDMA, code division multiplexing, while TDMA and FDMA assign time slot and frequency respectively. The node CDMA assign different code to each node. Each node use its unique code to encode data bits it sends. If the codes are chosen carefully, CDMA network have a wonderful property that different nodes can transmit simultaneously and have their respective receiver correctly receive a sender encoded data bit in spite of interfering transmission by the other node. એટલે દરેક ફ્રેમ જે હશે એની અંદર કોડિંગ કરેલું હશે, રાઈટ? તમે કદાચ હેઝિંગ ને બધી ટેકનિક શીખા હશો, તો એ લાઇકવાઇઝ that code can be used by the sender to send the data. અને જે પણ સેન્ડર હશે એ બધાના કોડ અલગ અલગ હશે, એટલે રિસીવર ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકશે કે આ સેન્ડર ઉપરથી ડેટા આવ્યો. ઓકે, સો એની અંદર કોલિઝન થવાના ચાન્સીસ ઓછા છે. CDMA has been used in a military system for some time and now has widespread civilian use, particularly in a cellular telephony. Right? ઇન્ડિયાની અંદર પણ CDMA યુઝ થતું હતું by Reliance and Tata Indicom, but nowadays it is not working actually. અત્યારના જે બધા ફોન યુઝ થાય છે એની અંદર GSM યુઝ થાય છે કે GSM ની અંદર તમે ટાઈમ TDMA યુઝ કરી શકો છો, FDMA બેમાંથી કોઈ પણ ટેકનિક યુઝ કરી શકો છો. બીકોઝ CDMA યુઝ ઇઝ સો ટાઇટલી ટાઈડ વિથ ધ વાયરલેસ ચેનલ. બેઝિકલી વાયરલેસ ચેનલ માટે CDMA યુઝ થશે, બીકોઝ તમે જે ડેટા ટ્રાન્સફર કરવાના છે થ્રુ મીડિયમ એર થશે, રાઈટ? સો એની અંદર તમે એર મીડિયમ થ્રુ ટ્રાન્સફર થશે તો તમે કોઈ પણ એનાલોગ સિગ્નલનો તમે યુઝ કરી શકો છો, સાઇન વેવ, કોસાઇન વેવ, રાઈટ? કોઈકને જ્યારે પણ તમે મર્જ કરશો ત્યારે sin30 યુઝ કરશો વેલ્યુ, બીજા કોઈ સાથે sin60 યુઝ કરશો, તો અલગ અલગ સિગ્નલ માટે અલગ અલગ કોડ બનશે. સો દેટ ઇઝ ધ CDMA. Okay, it will suffice to know that CDMA codes like time slot in a TDM and a frequency in a feed event can be allocated to the multiple access channel user, right? દરેક યુઝરને જુદો જ કોડ આપી દીધો હશે અને એ કોડ એ લોકો યુઝ કરશે and then it will send the data. Okay, so I hope કે બધાને ખબર પડી જશે what is CDMA, what is FDMA, what is TDMA. So if I will get the chance, I will show you animation video so that તમને idea આવી જશે કે how you can use. Okay, so till now if you have any doubt you can ask. Next lecture we will see random access, કેવી રીતે તમે અલોહા યુઝ કરશો, રાઈટ? અલોહા ટેકનિક શું છે, પ્યોર અલોહા કોને કહેવાય, સ્લોટ. till now કોઈ પણ ડાઉટ હોય you can ask. Okay, I am sending Randon's link. Just
fill up your attendance and you can leave.